આજે આપણે ફણગાવેલા મગનો નવો નાસ્તો બનાવીશું. મેં ફણગાવેલા મગને રાત્રે પલાળી દીધા હતા. પછી તેને તેલમાં થોડા સાતરી દીધા. તેમાં મીઠું, કેપ્સિકમ, ગાજર અને ઝીણા સુધારેલા કાંદા નાખી દીધા છે. મગ થોડા ચડી જાય પછી આ બધી શાકભાજી નાખવાની છે. પછી આ બધાને 5 મિનિટ સાતરવા મૂકો. પછી મેં બીજી બાજુ પનીરના નાના નાના કટકા કરેલા છે અને મેં એક બટાકું પણ બાફ્યું છે. બાફેલું બટાકું નાખ્યું છે. પછી લસણવાળો મસાલો નાખ્યો, પનીરના કટકા નાખ્યા. પછી તમે તમારી રીતે મસાલો કરી શકો છો. થોડો ગરમ મસાલો નાખો. પછી મસાલો ઠંડો કરવા મૂક્યો. પછી 1 વાટકી મેંદો અને 1 વાટકી ઘઉંનો લોટ, તેલ અને મીઠું લઈને મેં અહીંયા લોટ બાંધ્યો છે. લોટ એકદમ ઢીલો નથી બાંધ્યો. લોટ થોડો કડક બાંધ્યો છે, એટલે રોટલી જેવો પણ નહીં અને ભાખરી જેવો પણ નહીં. પછી પેલું મિશ્રણ ઠંડુ થઈ ગયા પછી તેમાં ચીઝ નાખી દેવું અને બરાબર એને એક સરખું મિક્સ કરી દેવું. પછી આપણે લુવા પાડીને એક રોટલી જેવું વણી દેવું. મોટી એક ગોળ વણી દેવી અને તેને તવીમાં શેકી દેવી. આ રોટલીને તવીમાં આગળ પાછળ બરાબર શેકી દેવી. રોટલી શેકાઈ ગયા પછી તેને તવી પરથી નીચે ઉતારીને તેમાં પછી તેમાં પાસ્તા સોસ, ટામેટા સોસ લગાવો અને રોટલીમાં બધી જગ્યાએ ફેલાવી દેવો. પછી જે આપણે પેલું મિશ્રણ તૈયાર કરેલું હતું એને એક સાઈડ મૂકવું. પછી જરીક સાઈડ પર કાપો પાડી દેવો અને તેને એ ભાગથી વાળી લેવું. પછી બીજી સાઈડ પણ એ રીતે રાઉન્ડ કરતાં વાળી દેવું. એટલે સમોસા આકારમાં આપણે રોટલી વાળવાની. પછી એને તવીમાં ઘી સાથે શેકી દેવું. આ આપણો રોટલીનો નવો નાસ્તો તૈયાર છે. આ ફણગાયેલા મગ છોકરાઓ માટે સારા એટલે આપણે અંદર નાખેલા છે. આ નાસ્તાના ડબ્બામાં સરસ લાગે છે.